હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં થશો ને મજામાં જ રહેજો. તો આજે આપણે આવી ગયા હતા ભાઈ વાડી. તો મમ્મી પપ્પાની ગુવાર નીંદે છે. તો બપોરનું ટાણું છે, તો થોડું ઘણું મેં ગુવાર નીંદ્યો અને હવે મમ્મી પપ્પાને તેડવા આવી ગયો છો. અને ગુવાર એ ઘણો થઈ ગયો છે, મોટો મહિનાનો થઈ ગયો, મહિના દોઢ મહિનાનો. તો ચાલો તમને ગુવાર પણ વિઝિટ કરાવું. અને જો અમારા મેપાભાઈ, આનું નામ છે મેપાલાલ. ચા પીધી? આ ચા નો બહુ ભાઈ હેવાયો છે, અને ચા વગર ન હાલે. હા, સવારમાં અને બપોર પછી 3-4 વાગે અને ચાનો કોટો એક લેવાનો જ છે. ચાલો મિત્રો, તો અમારા મેપાભાઈને તો અમે હમણે ચા પાઈ દઈશું. ચાલો આપણો આંબલી આંબો પપ્પાની પણ આવતા હોય છે. જો આપણો બીજો આંબો, જો આપણી બદામ જાંબુડા પણ આવ્યા છે મસ્ત મજાના. ઓલા આંબામાં આપણે કેરીઓ આવી હતી 1-2 પેટી જેવી, અને આમાં નથી આવી કારણ કે આને ગુંદરાની કલમ કાપી નાખી હતી. આ જામફળ છે, તમે જોઈ શકો છો. અને આ મારી બદામ, જો આ જાંબુડા આવ્યા છે. ઓણ અહીંથી તમને નહીં દેખાય, તડકો એવો છે. ચાલો હવે ગુવાર દેખાડું. જાંબુડા નહીં દેખાય મિત્રો તમને, અહીંયા સામે છે લૂમ, પણ અહીંથી તમને નહીં બતાય. તો ચાલો હવે ગુવાર વિઝિટ કરાવું. અહીંયા આપણે કોથમરી વાવી છીએ બદામના હેઠે. જો 2 દી પહેલાં જ મેં કોથમરી વાવી છે. અહીં સાઈનો હોય એટલે કોથમરી થઈ જાય. ના ખડ આપણે વાવ્યું એનું ગુવાર હારો વારે આમ તો વાવ્યું હતું. ગુવારની 15 દી અગાઉ વાવ્યું હતું. જો વાટે એવું થઈ ગયું છે, સરસ મજાનું ખડ. જો આપણો ગુવાર, ચાલો ગુવાર તમને દેખાડું. આ છે દૂધિયા. મોગેમ્બો ખુશ હો. અહીંથી કેટલા 4 સા છે, 4 થી 5, 3, 4 ને 5 જેવા સા છે મિત્રો દૂધિયાના. જો આ રીતના છે. અને આપણે ભીંડો છે, 10 સા જેવો ભીંડો. આ રીતનો ભીંડો છે આપણો, જોઈ શકો છો. ઠેઠ સામે તમને ઓલું ઝૂંપડી દેખાય ત્યાં સુધીનો આ બધો ભીંડો. અને આ સાઈડ તમને દેખાડું ગુવાર. આ બધો ભીંડો જ છે. જો હવે ધીમે ધીમે ભીંડાના મોરો આવી ગયા છે. જો આ રીતનો ધીમે ધીમે નાની નાની શીંગો આવવા મળી છે. 10-15 દીમાં આપણું બકાલું ઉતરવા મળશે મિત્રો. જો આ રીતનું. અને અહીંથી આપણે ગુવાર ચાલુ થાય છે. ઓલા સુધી ભીંડો, દૂધિયા, અને અહીંથી ગુવાર ચાલુ થાય. આ ભીંડો, આ ગુવાર. જો આ રીતનો ગુવાર છે ને. ધીમે ધીમે ફાલ બેહવા મળ્યો છે, શીંગો આવવા મળી છે ઝીણી ઝીણી. અને બધું એકારે ઉતરશે તે. જો આ બધું થઈને 4 વીઘાનું વાવેતર છે. આ સાઈડ થોડોક મોટો છે ગુવાર. જો સરસ મજાની ઝીણી ઝીણી શીંગો આવવા મળી છે, ને ફાલે આવવા મળ્યો છે આપણા ગુવારનો. આ વખતે તે આપણે ગુવારનું વાવેતર કર્યું છે, નકર બાકી આપણે સિંગ અને કપાસ કરતા હતા દાદા. ઓલી ખેર હતા, ઓલું સામે મેં તમને દૂધિયા દેખાડ્યા આગલા વિડીયોમાં. ના આપણે હતા 4-5 પોર ગુવારના સા હતા. એમાં પોર સારો ભાવ હતો. તો ઓણ જોઈએ કેવો ભાવ રહેશે. અત્યારે તો 700-800 રૂપિયા ભાવ છે માર્કેટ. અત્યારે માર્કેટ ડીમ છે, પણ આપણે વરસાદ થાહે પડશે અને વાવણી થાય ત્યારે આપણે ગુવાર ઉતરવાનું ચાલુ થાય. અને આપણે નીંદામણે બહુ કર્યું આમાં મિત્રો. આમાં લગભગ અમે 4 વખત નીંદ્યું આખું હળંગ. અને તોય તે જો ખડ છે. અને બીજી પછી આપણે હાંથી આવવાનું છે. તો હાંથી આંકવાનું તો પપ્પાની ધીમે ધીમે જોવું. કોક ખડ હોય અમુક જગ્યાએ, તો પપ્પાની બધી ફરતી આંટો મારે છે. તો આંટો મારી લે પછી આપણે આમાં હાંથી આંકી નાખ્યું. જો આ રીતનું 4 વખત મિત્રો નીંદ્યું. તો આ રીતનું નકરું ફરતે ફરતે ઝીણું ઝીણું બધી છે. તો મમ્મી પપ્પાની બધી આંટો મારી લે પછી આપણે આમાં હાંથી આંકવાનું છે. પછી કાંઈ કરવાનું નથી. તો મિત્રો કેવો લાગ્યો આપણો ગુવાર? તો આજ માટે આટલું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.
તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો, ભૂલતા નહીં. ચાલો બાય.